हेलो फ्रेंड्स, वेलकम टू किचन विथ सेज। केम छो? मजामां? सेज वराना जय जिनेन्द्र। हवे आजे हूँ शीखवा जई रही छूँ आपणे एक રીંગણની સબ્જી, ભરેલા રીંગણા અને બટેટા। હવે એના માટે આપણે શું જોઈશે એ તમને ઝડપથી જણાવી દઉં। રીંગણ લીધા છે। રીંગણને આવી રીતે મોટા રીંગણ હોય તો કટ કરી નાખવા અને નાના હોય તો આવી રીતે પાણીમાં પલાળી દેવા। હવે આવી રીતે જો આવી રીતે રીંગણ અંદરથી જોઈને પછી આવી રીતે ચાર કટ કરીને રીંગણને પાણીમાં આવી રીતે પલાળી દેવા, જેથી કરીને કાળા ન થાય રીંગણ આપણા। અનિયન, લીલું અનિયન અને ગાર્લિક બેઉ લીધેલા છે। લીલા ન હોય તો તમે સૂકા પણ લઈ શકો છો, એના પાંદડા પણ જોડે લીધા છે। અને લાલ મરચું પણ લીધેલું છે, લીલું લાલ મરચું લીધેલું છે। લીલું હોય તો લીલું અને સૂકું હોય તો સૂકું। ટામેટાં પણ લઈ શકો છો આની અંદર। અત્યારે આપણી પાસે અવેલેબલ નથી એટલે આપણે લીધેલા નથી। ટામેટાની ગ્રેવી, ટામેટાં અને અનિયન અને ગાર્લિક અને આદું આ ચારેય વસ્તુની ગ્રેવી કરી નાખવી। ગ્રેવી ક્યારે વઘારવી એ તમને હું શાક વઘાર્યા પછી બતાડું છું, કહું છું કે કેવી રીતે તમારે વઘારવી। અત્યારે આપણે ગ્રેવીથી નહીં પણ આવી રીતે કટિંગ છે એનાથી વઘારવાના છીએ। મસાલા માટે શું જોઈશે ઝડપથી તમને જણાવી દઉં। મસાલા માટે મેં 3 ચમચી ચણાનો લોટ લીધેલો છે। થોડો વધારે લેશો તો પણ ચાલશે, 3 થી 4 ચમચી। 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી હળદર, 1 ચમચી મીઠું અને 1 ચમચી ગરમ મસાલો અને 1 ચમચી ખાંડ। અને એક્સ્ટ્રા એમાં ટેસ્ટ લાવવા માટે સેજલ સ્પેશિયલ છે, મારો ટચ છે પોતાનો। એની અંદર વરિયાળીનો ભૂકો, 2 ચમચી વરિયાળીનો ભૂકો અથવા તો આખી પણ વરિયાળી લઈ શકો છો। આ વરિયાળીથી આખો એકદમ ટેસ્ટ જ ભરેલા શાકનો ટેસ્ટ એકદમ બદલી જશે। વઘાર કરવા માટે સૂકી વસ્તુ કાંઈ આપણે લીધેલી નથી। જો સૂકી વસ્તુ તમારે લેવી હોય, મીન્સ કે સૂકા લાલ મરચાં લેવા હોય વઘાર કરવા માટે તો પણ લઈ શકો છો। અત્યારે મેં લીલા લાલ મરચાં લીધેલા છે, લાલ અથવા તો લીલા તમારી પાસે જે મરચાં હોય એ તમે લઈ શકો છો। હવે પાણીમાંથી કાઢીને સરસથી કપડાથી લૂછીને પાણી બધું જ નીકળી જાય એવી રીતે લૂછીને પછી આ મસાલો આપણો જે તૈયાર કરેલો છે એ બધો જ એની અંદર આવી રીતે કટ કરેલું છે એની અંદર ભરવાનો છે। અને અનિયનને પહેલાં તેલ મૂકીને વઘારવું। હવે તમને હું બતાડું છું આગળ કે કેવી રીતે ભરી અને કેવી રીતે આ સબ્જીને વઘારવી। તો ચાલો આપણે ઝડપથી જોઈ લઈએ। હવે આની અંદર મેં 4 ચમચી તેલ નાખેલું છે। તેલનું પ્રપોર્શન થોડું વધારે લેવું। તેલ નાખ્યા પછી આપણી પાસે છે અનિયન, ગાર્લિક અને લાલ મરચાં ને અત્યારે ટામેટાં હોય આપણી પાસે, અત્યારે અવેલેબલ નથી। ટામેટાં હોય તો અત્યારે જોડે જોડે જ એડ કરી દેવાની અંદર। આવી રીતે વઘારીને થોડું ચડવા દેવું હાઈ ફ્લેમ ઉપર। પાણીમાં હતું પલાળેલું, થોડી પાણી છૂટશે, થોડું પાણી બળી જાય પછી મેં આવી રીતે બધો જ બરાબર રીતે સારી રીતે પાણીમાં જે હતા એ કાઢીને કપડાથી લૂછીને આવી રીતે મેં મસાલો આપણો બધો જ ભરી દીધો છે અંદર। આવી રીતે તમે ટામેટાં ભરીને, કારેલા ભરીને, ટીંડોળા ભરીને અને ભીંડો પણ ભરીને કરી શકો છો। સેમ મસાલો આ જ રહેશે એની અંદર અને સેમ વઘારવાની સ્ટાઇલ પણ આ જ રહેશે એની અંદર। સેમ સ્ટાઇલથી તમે કરી શકશો। જુઓ થોડું પાણી બળી જાય પછી એની અંદર આપણે આપણા ભરેલા રીંગણા અને બટેટા એડ કરશું આની અંદર। જુઓ આવી રીતે આપણા અનિયન અને લીલું લસણ અને કાંદા બેઉ સતળાઈ ગયા હતા। હવે મેં એની અંદર આપણો ભરેલા રીંગણા આવી રીતે એડ કરી દીધા છે। સારી રીતે બધું જ હલાવી લેવું પછી એની અંદર પાણી નાખીને એને
ચડવા દેવું. જો આ રીતે. સો ફ્રેન્ડ્સ, ફાઇનલી આપણું ભરેલા રીંગણાની સબ્જી અને બટેટાની સબ્જી, જુઓ તમને નજીકથી બતાવું છું, રેડી છે. રેસ્ટોરન્ટ સ્ટાઇલ છે. જરૂરથી એક વખત ઘરે બનાવજો અને પછી મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો તમને આ સબ્જી કેવી લાગી. ગેસ ઉપરથી ઉતારીને કોરિએન્ડર લાસ્ટમાં નાખું. તો હવે આના વિશે કંઈ પણ તમારે જાણવું હોય તો મને જરૂરથી કમેન્ટમાં કહેજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.